વગર ઘણું બધું પ્રદાન કરે છે. ઉનાળાની ઋતુમાં વૃક્ષો આપણને છાંયડો આપે છે, જેના કારણે આપણે ઉનાળામાં થોડો સમય ઠંડી ઠંડી હવા મેળવીને જીવનને યોગ્ય રીતે જીવી શકીએ છીએ. વૃક્ષો આપણને ફળ, ફૂલ, લાકડું વગેરે આપે છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને આપણા માટે ઓક્સિજન પ્રદાન કરે છે. એવું કહેવાય છે કે જીવનમાં દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જોઈએ, કારણ કે વૃક્ષો આપણને જીવનભર સાચા મિત્રની જેમ મદદ કરે છે અને ઉનાળામાં આપણને કોઈ પણ લાલચ વગર ફળ, છાંયડો આપે છે અને ફળ, ફૂલ, લાકડું આપે છે. આજે જોવા જઈએ તો હવામાનનું ચક્ર સાવ ફરવા ગયું છે. ક્યારેક તો વરસાદની ઋતુમાં પણ વરસાદ પડતો નથી. વૃક્ષો અને છોડો વરસાદને આકર્ષે છે. આપણે બધા જાણીએ છીએ કે વરસાદ એ આપણા માટે સૌથી મહત્વની વસ્તુ છે. તેઓ આપણને કહ્યા વગર જ આપણી રક્ષણ કરે છે. આપણે સૌએ વૃક્ષોને સાચા મિત્ર બનવા જોઈએ અને દરેક માનવીએ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. જ્યારે આપણી આજુબાજુ વૃક્ષો હશે ત્યારે આપણને વાસ્તવમાં ખ્યાલ આવશે કે આપણે પ્રકૃતિની ખૂબ જ નજીક છીએ. અંતમાં એટલું જ કહીશ કે આપણે સૌએ એક ઝાડ અભિયાનમાં જોડાઈએ અને એક ઝાડ ઉછેરીએ અને આવતીકાલે હરિયાળી બનાવીએ. જય હિન્દ, જય ભારત.